નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને આમંત્રણ પણ પાઠવાઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસને આમંત્રણનો અસ્વીકાર કરતા જ મામલો વકરી ચૂક્યો છે। ભાજપના નેતાઓ, સાધુ સંતો તમામ કોંગ્રેસને વખોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મંદિર બનાવ્યું તો નહીં, પણ હવે દર્શન પણ નથી કરવા। ત્યારે આવા આક્ષેપોનો જવાબ આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક ઇવેન્ટ બનાવી નાખી છે અને રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા તો દ્વારકા દર્શન માટે ગયા જ હતા। આસ્થાના સ્થળ પર પણ તેઓ જતા જ હોય છે અને રામના દર્શન માટે કોઈ આમંત્રણની જરૂર નથી હોતી। જ્યારે મંદિરનું કામ પૂરું થશે ત્યારે દર્શન માટે અમે જઈશું જ। આ મામલે સાધુ સંતો પણ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે અને જો કોંગ્રેસ નહીં સુધરે તો તે નામશેષ થઈ જશે તેવા આક્ષેપો કરાયા છે। ત્યારે રામના આમંત્રણને નકારવું અને રામ પર રાજકારણ કરવું એ દુર્ભાગ્ય છે તેવું પણ સંતો કહી રહ્યા છે। તો આ સાથે જ રામ પર રાજનીતિ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું ભારતીય જનતા પાર્ટીમાંથી। આપણી સાથે નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ અને મહંત જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ચૂક્યા છે। ચર્ચાની શરૂઆત કરશું। નિલેશભાઈ, આપ જણાવો કે કામથી મત ન મળતા હવે ભાજપ રામના નામથી મત મેળવવા માટે આગળ થઈ રહ્યું છે તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આક્ષેપને આપ કઈ રીતે નકારશો? જી નમસ્કાર, મંતવ્યની જનતાને પ્રભુ શ્રી રામના જયકાર। આ સરકારે જે કામ કરેલા છે, શ્રી નરેન્દ્ર મોદીજીએ જે કામ કરેલા છે ને, કોંગ્રેસ કદાચ 70 વર્ષ જે કામ કર્યા હોત ને તો કદાચ એમના ઘરે બેસવાનો વારો ના આવ્યો હોત। હું ટીકા નથી કરતો, પણ એક શરૂઆતમાં પ્રસ્તાવના બાંધું છું કે ભગવાન શ્રી રામના નામે જો વોટ લેવા હોત ને બેન, તો આ કામ છે ને અમે લોકો એવું નહોતું કે ભાઈ અમે મંદિરો બનાવીએ। હમણાં જ શ્રી શશી થરૂરજીએ કહ્યું કે જે પ્રવક્તા, જે રાષ્ટ્રીય અને બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, કે ભગવાન શ્રી રામ અને દુબઈમાં જે સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર છે એ બંનેના ઉદ્ઘાટન પછી કે લોકસભાની ચૂંટણીનું ડિક્લેરેશન થશે। તો બેન, ભગવાન શ્રી રામ તો આપણા હિન્દુઓની આધ્યાત્મિક છે, આપણે ભૌગોલિક રીતે પણ આખો ભારતના આપણે ભગવાન શ્રી રામને પૂછતા આવ્યા છીએ। 500 વર્ષ હિન્દુઓની જે ક્ષમતા હતી, જે તકલીફો પડી હતી, કાર સેવકો લાખો કરોડો લોકોની આહુતિઓ થઈ છે અને આપણે ભગવાન શ્રી રામને એમનું સ્થાન ના આપી શકીએ। દુબઈમાં જે મેં આપને કહ્યું કે દુબઈમાં ભગવાન શ્રી રામનું, આપણે સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર સ્થાપિત થશે તો શું આપણે દુબઈમાં આપણે ત્યાં બૂથ મૂકવાના છીએ? દુબઈના વ્યક્તિઓ વોટ કરવાના છે? પણ કોંગ્રેસને હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ દેખાય છે। હું આપને કહું છું કે એમને જે ગઈકાલે એમના કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી હોય, સોનિયા ગાંધીજી હોય, જો ભગવાન શ્રી રામના દર્શન કર્યા હોત તો એ આસ્થામાં એમના વધારો થાત, એમને આશીર્વાદ મળે। પણ એમને જે ના પાડી, એમના જે દિલ્હીના જે એમના પાર્ટીના સલાહકાર છે પ્રમોદ કૃષ્ણ આચાર્ય, એમને પણ એક ટ્વીટ કર્યું। એ ટ્વીટ પણ હું આપને બતાવીશ કે ભગવાન શ્રી રામનું ઇન્વિટેશન, આવકાર એમને ઠુકરાયો, એ નિમ્ન કક્ષાની એમની વિચારસરણી છે અને એ ટ્વીટ પણ એ જોવા મળે છે। ઘણા એવા નેતાઓએ એ એક્સેપ્ટ કરેલું છે, પણ મને એ ખ્યાલ નથી આવતો કે રાહુલ ગાંધીજીને ત્યાં આવવાથી શું એમને હિન્દુત્વ ખોવાઈ જવાનું છે? એ કોઈ બીજા સમાજને કોઈ બીજો મેસેજ આપવા માગે છે? પણ આ હિન્દુઓના ભગવાન શ્રી રામ, એ રામલલ્લા 500 વર્ષની લડાઈ પછી એ ત્યાં બિરાજમાન થવાના છે બેન। તો એમાં આ સંસ્થાનું ઇન્વિટેશન હતું, આ સરકારનું કોઈ ઇન્વિટેશન નથી, પણ એમને ત્યાં જતાં તકલીફ પડે છે કારણ કે બીજા સમાજોના વોટ જતા રહે છે એટલા જ માટે। અને અમારે રાજનીતિથી નહીં, લોકનીતિથી શ્રી નરેન્દ્ર મોદીજી ફરીથી 24માં આવશે, કારણ કે અમે જે 9 વર્ષ 10 વર્ષ જે કામ કરેલા છે એ જનતા માટે કરેલા છે અને ભગવાનને આપણે એમનું સ્થાન ના આપી શકીએ। જી ચોક્કસથી, બિલકુલ। મુકેશભાઈ, આપ જણાવો કે મુળુભાઈ બેરા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર કોંગ્રેસ બનાવી તો ન શક્યું, પણ હવે પ્રાણ પ્રતિષ્ઠા જેવો મહોત્સવ છે તેમાં પણ હાજરી પણ નથી આપી શકતા અને આવી પણ નથી શકતા। આ આક્ષેપને આપ કઈ રીતે જુઓ છો? जय जय श्री राम, जय श्री राम। कसम राम की खाते हैं, हमारे दिल में राम है। कसम राम की खाते हैं, कांग्रेस में कण कण में राम है। लेकिन हमें जताना नहीं आता। पर तो પછી हम सिर्फ તો भक्ति મુકેશભાઈ, તો करते हैं, પછી सिर्फ શું કામ भक्ति करते हैं। શું કામ નિમંત્રણ આપવામાં આવ્યું, એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, એ પણ જણાવી દો।
તમે બેન મને પૂછ્યો એટલે હું મારી શરૂઆત કરું જ છું, પણ હવે રામનું નામ અમે લઈએ તોય તમને નથી ગમતું, હું કરું મારે. સારું, કાંઈ વાંધો નહીં. લ્યો, હવે મારે એવું કહેવું છે કે આ જે બધા દંભી લોકો અમુક વાત કરી રહ્યા છે ને, તો મારે એવું કહેવું છે કે આમંત્રણનો અસ્વીકાર. હવે આમંત્રણનો અસ્વીકાર ક્યાં છે? એમણે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી એમને વ્યવસ્થા કરવાની હોય એવા વીઆઈપી છે ને એમણે ચોખ્ખું કહ્યું હતું કે સોનિયા ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગેજી એની જોડે એક જ વ્યક્તિ આવી શકે અને ઘણા બધા ક્રાઇટેરિયા છે. તો એમાં એમણે અગાઉથી કહી દીધું કે અમે હાજર નથી રહેવાના, પછી પણ દર્શન કરવા જઈ શકે. એવું જરૂરી નથી કે જે દિવસે આ મહોત્સવ છે તે જ દિવસે ભારતીય જનતા પાર્ટીએ જે રામ ભગવાન બિરાજમાન થવાના છે અયોધ્યામાં એ વાતને પોતાની ઇવેન્ટમાં ફેરવી દીધી છે. કઈ રીતે કે તમે સમજો કે રામનવમીના દિવસે, અને રામનવમીનો દિવસ એ કેવો પવિત્ર દિવસ છે, આખો દેશ અને દુનિયા જાણે છે, છતાંય રામનવમીનો દિવસ પસંદ ના કરે અને 22 જાન્યુઆરી કરી. પાછો તકલીફ એ છે કે મંદિર હજી અધૂરું છે. આ મારું કહેવું નથી, શંકરાચાર્યજીનું કહેવું છે કે મંદિર હજી અધૂરું છે અને અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એવું પણ શંકરાચાર્યજીનું કહેવું. જી મુકેશભાઈ, અહીંયા તમને રોકવા માંગીશ, કારણ કે સોમનાથ મંદિરનું જ્યારે જીર્ણોદ્ધાર થયું હતું ને ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ હતી ને, ત્યારે કામ ક્યાં પૂર્ણ થયું હતું? તો આ મુદ્દો તો મને નથી લાગતું કે આમંત્રણ ન સ્વીકારવામાં ક્યાંક આનું કોઈ આમાં એવું છે લખમાં કે આ મુદ્દાઓ તમને લાગે કે ના લાગે એના માટે અમે નથી બોલતા. આ શંકરાચાર્યજીએ આજે જે કહ્યું ગઈકાલે એની વાત અમે કે તમને સારું લાગે કે ના લાગે, ભાજપના લોકોને સારું લાગે કે ના લાગે, એનાથી કઈ મતલબ નથી. પણ આમાં સારું લાગવાની આમાં વાત રામ નથી ભગવાનની, તમે સમજો મારી વાત, મને પૂરી કરવા દો, હું પાછો ક્યાંક ભૂલી જઈશ, કારણ કે હું અત્યારે રામ ભગવાનની ભક્તિમાં લીન છું. બરાબર છે? એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે મારે આ લોકોને એવું કહેવું છે કે તમે આજે કરી રહ્યા છો ને, જે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, અને તમે એ એક મુદ્દાને રાજનીતિ કરી રહ્યા છો ને, એ ભગવાન રામ જોઈ રહ્યા છે. એ તો જુઓ, ભગવાન રામને માને તો છે ને એ લોકો બધાય, આટલું બધું આસ્થાનું પ્રતીક છે, આખા વિશ્વના રામ છે. અરે મેં તો હમણાં એવું જોયું ગઈકાલ પરમ દિવસે મીડિયામાં કે એક મુસલમાનની દીકરી એક ધજા લઈને નીકળી છે અને કે હું અયોધ્યા જવાની છું. તમે સમજો, વિચાર કરો, દરેક ધર્મ જાતિના લોકો આજે રામને ભજે છે અને રામને માને છે, તો પછી એ વાતને લઈને આ રાજનીતિ શેના માટે છે? માત્ર ને માત્ર મતદારો માટે છે. કંઈ રામ માટે, રામ ભગવાનનો એજન્ડા એ લોકોના, વાજપેયીજી હતા વડાપ્રધાન સ્વર્ગસ્થ, ખૂબ સનિષ્ઠ માણસ એ વખતથી હતો, અને એ વખતે પણ જ્યારે કહેવાતું કે ભાઈ કસમ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાએંગે, અને અહીંયા આ બાજુથી એવું કહેવાતું તારીખ નહીં બતાએંગે. બરાબર? તો એ વાતને આ લોકો તોડી મરોડીને કરતા કે હવે અમે જો તારીખ આપી દીધી. ભાઈ એવું નથી, સુપ્રીમ કોર્ટની અંદર કેસ હતો, એનો ચુકાદો આવ્યો, અને હવે મંદિર જે કોઈ સરકાર હોત એને કરવું જ પડ્યું હોત. એમાં કંઈ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એમણે મંદિર કહ્યું, કોંગ્રેસની સરકાર તો એને કરવું પડ્યું હોત. રામ કંઈ થોડા કંઈ એક પાર્ટીના છે, રામ તો વિશ્વના છે. પણ જેને માત્ર રામના નામે જ મત લેવા, તમે આ તો અત્યારે આ મંદિરની પૂજાની વાત છે, તમે વિચાર કરો, હું અંબાજીનો ભક્ત છું, રામકૃષ્ણનો ભક્ત, સવારે 1 કલાક પૂજા કરું છું. બરાબર? તો એનો મતલબ એવો થયો કે હું રામને નથી માનતો, કે કોંગ્રેસ વાળા પૂજા કરત નથી માનતા? તો મુકેશભાઈ ને જવું જોઈએ. ભાઈ નિલેશભાઈ પ્લીઝ, 22 તારીખે સાંભળી મુકેશભાઈ લઈએ. જશે. પછી મને બી આવડે જ છે આવી રીતે. ના ના, હું તમારી ભક્તિમાં વધારો કરાવું. અરે મારે ભક્તિમાં વધારો, તમે તમારી ભક્તિમાં કરો વધારો, જે કરી રહ્યા છો ને અત્યારે. જી, પોઈન્ટ ઉપર આવી જાવ મુકેશભાઈ. લખમાબેન, આ લોકો, મૂળ વાત એવી છે, એ બોલ્યા ત્યારે મેં પરફેક્ટ સાંભળ્યા અને પછી એનો જવાબ આપી રહ્યો છું. બરાબર? તો મારે એવું કહેવું છે કે મહેરબાની કરી અમારી ભક્તિ ઉપર સંદેહ ના રાખશો, મહેરબાની કરી તમે તમારી ભક્તિ કરે રાખો. પણ એક વાત યાદ રાખજો, રામ સત્ય છે, સાત્વિક છે, કણકણમાં છે, સાહેબ જોઈ રહ્યા છે. અને આ તમે જે કર્યું છે ને કે રામનવમીનો દિવસ નહીં રાખીને 22મી જાન્યુઆરી રાખ્યું, લોકસભાની ચૂંટણી આવે છે એટલા માટે. કારણ કે તમે કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવાર હોય ને, એ કહેતા નથી કે અમે રોડ સારો બનાવ્યો, નળ લાયક, પાણી લાયક, જય શ્રી રામ, જય. એટલે ભાઈ રામ નામે મત લેવા ન નીકળાય ભાઈ.
તમે કામ કર્યા એની વાત કરો ને, એ નથી કરવી. રામના નામે તમે દર વખતે વાત કરો. અત્યારે લખમાબેન બીજી વાત કરું, જો કોંગ્રેસની ટિકિટ તમને મળે ને તમે લડો ને તો આ એમ કહે કે લખમાબેન જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. બોલો, હવે તમે હિન્દુ છો ને ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે. એટલે આ લોકોની વાતમાં જબરજસ્ત દાવપેચ હોય. આ દાવપેચ હવે પ્રજા સમજી ગઈ. પ્રજા એમ જ કહે કે તમે અસ્વીકાર કર્યો, સ્વીકાર કર્યો, તમે શું કરો એની ચર્ચા કરો. એ આવે તો જય શ્રી કૃષ્ણ, ના આવે તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પણ તમે એની ચર્ચા શું કરવા કરો? એ લોકોને જ્યારે મંદિરમાં દર્શન કરવા જશે, કેટલાક લોકોએ કહ્યું પણ છે, કોંગ્રેસના જ લોકો કે ભાઈ અમે જવાના છીએ ને જઈશું. અને મને, હું પોતે તમારા સ્ટેજ ઉપરથી કહું છું કે મને જો આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ જાત અને દર્શન કરવા માટે. આમંત્રણની જરૂર નથી સાહેબ, અયોધ્યા દર્શન કરવા હું પણ જઈશ. મારે જ્યારે જવું હશે ત્યારે જઈશ. કંઈ ભારતીય જનતા પાર્ટી બોલાવે એટલે જ જવું એવું જરૂરી છે? મારો ભગવાન રામ જે દાડે હુકમ કરશે ત્યારે હું જઈશ. એટલે વાત એવી નથી. એટલે તમારું કેવું ટૂંકમાં એવું છે કે સજોડે જવું જરૂરી નથી, ગમે ત્યારે આપણે જઈ શકીએ છીએ. રામ માટે કોઈ ગમે ત્યારે તમે રામ ભગવાનની, અરે રામ ભગવાનના મંદિરે હું રોજ જઉં છું ભાઈ. એટલે એવી અયોધ્યા જ્યારે મારા રામનો હુકમ થશે ને ત્યારે હું જઈશ. પણ હા, આ આમંત્રણ મને મળ્યું હોય જો કોઈ કારણો ન જઈ શકું એના મુદ્દે જો રાજનીતિ કરવી હોય તો રાજનીતિ તમને મુબારક. પણ કસમ રામ કી ખાતે હે, મુકેશભાઈ, કોઈ એક વ્યક્તિને કારણે, કોઈ એક વ્યક્તિને કે બે વ્યક્તિને કારણે, બધાને સાથે ના કારણ હોય. આપણી સાથે ચર્ચામાં મહંત જ્યોતિર્નાથ મહારાજ જોડાયા છે, એને પાસેથી એક જવાબ મેળવી લઈએ. મહંત મહારાજ, આપ જણાવો કે કોંગ્રેસ તો આપણે સમજી શકીએ કે ક્યારેક વોટર્સને આકર્ષવા માટે કે કોઈ બીજી કોઈ એમની જરૂરી જે જગ્યા એને કોઈ કામ અટકતા હોય કે A to Z આપણે એ સ્વીકારી લઈએ કે એ લોકો ન જઈ શકે. પણ આ જે 4 શંકરાચાર્ય છે એ પણ પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, એના પાછળનું કોઈ કારણ ખરું ચોક્કસ? હા, દરેક વસ્તુ ચોક્કસ કારણ હોય છે. શંકરાચાર્ય નથી જતા કારણ કે શંકરાચાર્યની અદબ જે હોય, વ્યવસ્થા જે હોય તે સચવાય નહીં. કારણ કે જગતગુરુ શંકરાચાર્યની 4 પીઠોની વાત કરો તો તે લોકો જયારે જાય તો એમનું આસનની વ્યવસ્થા, એની બેસવાની વ્યવસ્થા, એની આયોજનની વ્યવસ્થા ને આ બાજુ સલામતીની વ્યવસ્થા, બે વચ્ચે માણસો કેટલા આવશે કેટલા નહીં, એ બધી વ્યવસ્થાઓ સચવાવી નથી. તમે એમ કહો કે એકલા શંકરાચાર્ય આવે તે તો કદી બને નહીં. હંમેશા એની પાછળ એની છત્રી પકડવા વાળો આવે, દંડ પકડવા વાળો સાથે આવે, એનું આસન આવે. એટલે એ પરંપરા નથી સચવાતી, એટલે શંકરાચાર્ય નથી થતા. શંકરાચાર્ય સ્પષ્ટ શબ્દમાં કીધું કે અમે રામ મંદિરની સાથે છે, પણ અમે આ જગ્યા ઉપસ્થિત ના રહીએ. મહત્વની વાત એવી છે. પણ તમે એક વસ્તુ વિચાર કરો કે જે સ્વામિનારાયણ વાળાએ અત્યારે મારી સાથે સાથી કલાકાર એટલે સાથી જે ડિબેટર છે તે પણ બોલ્યા, પણ જે સ્વામિનારાયણ વાળાએ રામને ગાળ દીધી તેમને નિમંત્રણ આપ્યું. નવતમ સ્વામી જેવા લોકોને કે જેમને રામને બદનામ કર્યા, જેમને શિવને બદનામ કર્યા, સનાતનની વાતો કરો અને સનાતનને પાડો, બે વસ્તુ બહુ મોટો ફેર છે. નો ડાઉટ અમે રામ મંદિર સાથે છે, રામ મંદિરને કોઈ પ્રશ્ન જ નથી આવતો, 498 વર્ષ ચાલે. પણ આ મારા રામને જેને બદનામ કર્યા છે તેને તમે બોલાવો છો, તેનો અમારો વિરોધ છે ને રહેશે, ખુલ્લો વિરોધ થાવો. બોલો જી ચોક્કસ, આનો જવાબ આપો નિલેશભાઈ તમે. હું બધા પ્રશ્નના જવાબ આપીશ. મારા પરમ મિત્ર જે કોંગ્રેસના બોલ્યા કે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છું, ભૂલી જાઉં છું, તો એ વસ્તુ તદ્દન ખોટી વાત છે. ભગવાન શ્રી રામની તમે ભક્તિ કરતા હોય તો ભલભલું યાદ આવી જાય, કેટલા વોટોથી હાર્યા છો, કેટલી ઇમરજન્સી લગાવી છે, એ તમને બધું યાદ આવી જાય. બીજી વસ્તુ હું આપને કહું છું કે ચલો આપણે માનીએ છીએ કે ભાઈ અધ્યક્ષ કોંગ્રેસના જે છે મલ્લિકાર્જુન ખડકે, એમને કંઈક કામ આવી ગયું, 22 તારીખે જ કામ આવી ગયું, તો 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી વખત કંઈક ભારત દેશ વિશે એ ઝંડો ફરકાવતા હોય ત્યારે કંઈક કામ આવી જાય, ત્યારે પણ એમની ગેરહાજરી હોય. આપ સમજો કે 4000 કદમ જે યાત્રા શ્રી રાહુલ ગાંધીજી કરતા હોય અને 3 રાજ્ય હારે, અને અહીંયા પ્રધાનમંત્રી 100 કદમ ચાલે છે અને બીજા દેશના 3 મિનિસ્ટર સસ્પેન્ડ થાય છે, તો એનો મતલબ એવો થયો કે અમારી લોકનીતિ કામમાં આવે છે, લોકો વોટ આપે છે. અમે ભગવાન શ્રી રામને પણ માનીએ છીએ, અમે કેમેરા સામું કહીએ છીએ, જનતા સામું કહીએ છીએ ભગવાન શ્રી રામ કી જય હો. પણ કોંગ્રેસની તો દુવિધા એવી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કન્વીનર જવા માંગે છે અને રાહુલ ગાંધીજી જતા નથી.
આ બાજુ સોનિયા ગાંધીજી જવાનું ના પાડે છે અને અમરીશ ડેર લખવાનો જવા માંગે જવાબ છે. આ બાજુ સાંભળી લઈએ તમે સમજો કે મલ્લિકાર્જુન ખડગે જવાનું ના પાડે છે અને આ બાજુ બીજા નેતા એમના જે છે અર્જુન મોઢવાડિયાજી એ જવા માંગે છે. તો આપ જુઓ કે કોંગ્રેસના કેટલા ભાગ પડશે મને એ ખ્યાલ નથી આવતો, કારણ કે આ લોકોના દૂધમાં ને દહીંમાં બેમાં પગ રાખવો છે. પણ ભગવાન શ્રી રામનો શ્રાપ લાગ્યો છે આ લોકોને કે ઘરમાં કદાચ એક રાજ્ય તૂટતા થઈ રહ્યા છે. અને હું આપને કહીશ કે ભગવાન શ્રી રામ હિન્દુઓની આધ્યાત્મિક રીતે એક સનાતનની રીતે તમે લોકો જેની સાથે બેસો છો ને એ લોકો સનાતનને ડેન્ગ્યુ કહે છે, HIV કહે છે, તો ભગવાન શ્રી રામ પણ તમને નહીં છોડે. કારણ કે આ લોકોએ તો એફિડેવિટ પણ રજૂ કર્યું હતું કે કાલ્પનિક છે. ઘણા નેતા મેં જોયા છે કે એ લોકો વક્તવ્યમાં કહે છે કે તમે રામ રામ કરો છો. આના તાળા તો રાજીવ ગાંધીજીએ ખોલાયા હતા, તો તમારે તો સૌ પ્રથમ પહેલા પહોંચવું જોઈએ. તાળા ખોલાયા એનો મતલબ એવો નથી. તમે આવો ને, આ ટ્રસ્ટનું, સંસ્થાનું અને ભગવાન શ્રી રામનું આ એક તહેવાર છે. આખા ભવ્ય ભારતમાં આખો દીવા ઘરે થશે, પણ તમારે એમાં પણ રાજનીતિ કરવી છે કે જો અમે ભૂલથી જઈશું તો અમને બીજે આ વોટ નહીં મળે. બેન, આ રીતે કઈ રીતે ચાલશે ને? એટલા જ માટે આ લોકો હવે ફાટા પડી ગયા છે એકબીજાના રીતે. કહું જવું છે પણ જવાય કઈ રીતે? કારણ કે જઈએ તો ઉપરથી તમને રાજીનામું મળે. મને તો કદાચ કોંગ્રેસના એ ગુજરાતના નેતાઓની તકલીફ મને થોડી દુઃખ થઈ રહ્યું છે કે એ લોકો સસ્પેન્ડ ના થઈ જાય, કારણ કે રાહુલ ગાંધી ના જાય એટલે અમારે નહીં જવું. પણ હું એમને સમર્થન આપું છું કે ભગવાન શ્રી રામ એમને માર્ગે લાવે અને 22 જાન્યુઆરીએ જાય. ભગવાન શ્રી રામ એમને આશીર્વાદ આપે. પણ શ્રી રાહુલ ગાંધીજીને હું કહેવા માંગીશ કે તમને નેપાળમાં પફમાં જવાનો સમય મળે છે, તમારે હોલિડે કરવાનો સમય મળે છે, તો 22 જાન્યુઆરીએ રાહુલ ગાંધીજી કોઈ પણ કામ હોય, ભગવાન શ્રી રામનો હુકમ થાય કે ના થાય, સંસ્થા ઇન્વિટેશન આપે તો પહેલાં જ પહોંચી જવું જોઈએ બેન. પણ આમને રાજનીતિ દેખાઈ આવે છે. જી ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે સનાતનની લહેર વચ્ચે આ કોંગ્રેસનો જે નિર્ણય છે એ લોકસભામાં કઈ માઠા પરિણામ લાવી શકે છે? તમને શું લાગે છે? કહું તમને બહુ સારી વાત. પહેલાં તો આપણા ભાઈને કહું કે આમંત્રણ છે ને રાહુલજીને પ્રિયંકાને આપવામાં નથી આવ્યું. આમનું નોલેજ થોડું કાચું છે, પણ કઈ વાત જે તમને સોનિયા ગાંધીજીની વાત કરી, રાહુલજીની વાત કરી. આ ભાઈ બધા બેઠા સાંભળે છે. તમે રેકોર્ડિંગ જોઈ લેજો, તમે રેકોર્ડિંગ જોઈ લેજો. તમે રાહુલજી બોલ્યા ઇન્વિટેશનની જરૂર છે. હા, પણ મારી વાત સાંભળી લો કે ઇન્વિટેશનની જરૂર છે. આપણે એ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ. પ્રાણ પ્રતિષ્ઠા થાય તો આપણે ઇન્વિટેશન નથી આપ્યું, માર નથી જવું. અરે એમને પહોંચી જવાનું હોય, તમારે એમાં પણ વાદા વચકા જોઈએ છે. સાંભળી લઈએ નિલેશભાઈ, સાંભળી લઈએ. મુકેશભાઈ, વાત મૂકો તમારી. આપણે ડાયા હોઈએ બરાબર છે, પણ આ રીતે ડિબેટ નહીં થાય. એક વાત નક્કી છે કે રાહુલજીને દર્શન કરવા માટે એને કોઈ ભગવાનના આમંત્રણની જરૂર નથી કે કોઈ ઇવેન્ટકારોની જરૂર નથી, બરાબર? એ દર્શન કરવા દ્વારકા પણ ગયા હતા, એ દર્શન કરવા દરેક જગ્યાએ ગયા હતા અને એ દરેક જગ્યાએ જશે. પણ એવું જરૂરી નથી કે 22 તારીખે જ જાય ને તમે બોલાવો એટલે જાય, એ જરૂરી જ નથી. બીજી વાત, આ લોકસભાના ઇલેક્શનની બેને વાત કરી કે એના સનાતનની લહેર વચ્ચે, એટલે અમે સનાતની નથી એવું સાબિત થઈ ગયું. રામ ભગવાનના તમે બોલાયા ઇવેન્ટમાં જો સોનિયાજી કે ખડગેજી ના જાય એટલે અમે સનાતની નથી. આ કેવી વાત છે? પણ અત્યારે આખા ભારતમાં સનાતનની લહેર મારી વાતનો જવાબ, તમારી વાતનો જવાબ મને આપવા દો. આખા દેશમાં શું છે મને ખબર છે, તમને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર, બરાબર? એ લહેર જે કઈ ચાલી રહી હોય એનાથી કોઈ આ નિર્ણયથી એવું થતું નથી કે સનાતન વિરોધી થઈ જાય છે. આવી કોઈ વાત નથી. હા, તમે અને ભારતીય જનતા પાર્ટીના લોકો વાત કરી રહ્યા છે, પણ એ તો પ્રજા જોવે છે. અને જે માઠા પરિણામની તમે વાત કરી, હવે એ કહી દઉં સાહેબ, બહુ જ સારું કર્યું આ લોકોએ 22 જાન્યુઆરી રાખી. મને તો ખરેખર એવું છે કે રામનવમીનો દિવસ જો પસંદ થયો હોત તો એના જેવો પવિત્ર દિવસ ભારત દેશ અને દુનિયામાં રામ માટે કોઈ નથી. પણ છતાં એમણે જે લોકસભા ચૂંટણી આવે છે એના પહેલાં અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જે લાભ ખાટવાની કોશિશ કરવામાં આવી છે, આ કોશિશને ભગવાન રામ નિહાળી રહ્યા છે. આ કોશિશને ભારતની જનતા નિહાળી રહી છે અને એના પરિણામો બેન તમે જોઈ લેજો 2024માં. ભલે આ લોકો ગમે તે કહેતા હોય, પણ પરિણામો તમે જોઈ લેજો. ભગવાન રામ આવીને ઊભા રહેશે કે આ લોકોએ દંભી વાતો કરી છે. બાકી ભગવાન રામની વાત કોને પસંદ ના હોય? कसम राम की खाते हमारे दिल में राम है.
તમે એકલાએ ઠેકો લીધો છે રામ ભગવાનનો? અરે ભાઈ, રામ ભગવાનને બચ્ચાથી માંડીને બુઢા સુધીના દરેક જાતિના લોકો માને છે. પણ આ લોકો દરેક વખતે જે રીતે રામની વાત કરી અને પ્રજામાં એક ખોટો ફેલાવો કરવાની કોશિશ કરી છે. હવે પ્રજા થાકી ગઈ છે. સાહેબ, મને એક વાત યાદ આવે છે કે હું સર્કિટ હાઉસ પાસે બેઠો હતો અને સંદેશમાં છે ને આવ્યું, ઝૂમ કરો. નિલેશ રામ મંદિર વહીં બનાએંગે આવી વાત કરી અને તરત જ છે ને ત્યાં ચાની કીટલી ઉપર બેઠેલો માણસ કહેવા માંડ્યો કે ચુનાવ આયા લગતા હે. એટલે આ જે વાત છે ને ભાઈ, આવા બધા ખોટા ખોટા દંભ કરવાના રહેવા દો. આય ભગવાન રામ જોવે છે. આજે તમે મોબાઈલો ને આ બોલો ને ગાળો દો, તમે તારે બધાને ગાળો દો કોંગ્રેસ વાળાને, કઈ વાંધો નહીં. મુકેશભાઈ, આપણે પોઈન્ટ પર આવી જઈએ. હા, એટલે એ ભાઈ આવી જાય તો વધારે સારું. જી, બરાબર છે. બીજી વાત, તમે ચાલુમાં એમને ઝૂમ કરવાનું કહી શકો છો, તો પેલા એ કોણ? બીજી વાત તમને કહું, મુકેશભાઈ, આપણે મુદ્દાથી અડગા આ નહીં જઈએ. નેતાનું બધું આપણે બતાવો મહારાજ તમારે. પાસેથી એક એના જવાબ માટે મેળવી બીજી લઈએ. ડિબેટ રાખજો. જી, આપણે એક મહારાજ પાસેથી જવાબ મેળવી લઈએ. ના, મહારાજ કે બંને- પાસેનો જવાબ પહેલા લખમાબેન, મારી વાત પૂરી નથી થઈ. મહારાજે જે વાત કરી, જી, સમયનો અભાવ છે, ઝડપમાં તમારી વાત મૂકો. લખમાબેન, મહારાજે જે વાત કરી કે જે સ્વામીએ ભગવાન રામને ગાળો આપી છે એને કેમ આમંત્રણ આપવામાં આવ્યું છે, એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપે. બોલો, એમને જી. જવું નથી અને બીજાના જવાબ લેવા છે. નિલેશભાઈ, આપી દો રાહુલ જવાબ. ગાંધીને સ્વામી જવાબ નિલેશભાઈ, લેવા આપી દો છે. જવાબ. અરે એ તો જવાબ સ્વામીજીએ જનતા આપશે. ના, એ સનાતની અરે ભાઈ, આવા આપશે. ભગવાનના તમારા જવાબ જવાબ- સમયનો વેડફાટ નહીં કરીએ, બંનેમાંથી એક તમારા બોલીએ. જવાબ તો બોલો. જી, આપણે જવાબ મેળવી લઈએ મહારાજ પાસેથી કે બંને પક્ષોને સાંભળ્યા બાદ તમને શું લાગે છે કે આ બધી જે વસ્તુ થઈ રહી છે, કે કારણ કે રામ તો તમારા મારા આપણા સૌના છે ને, તો પછી આના પર રાજનીતિ કેમ અને લોકોને આ બધી વસ્તુથી શું સંદેશો પહોંચશે? મહારાજ, તમે આ વાતનો જવાબ આપો. જો આમ જો વાત કરીએ તો જયારે 93 કરોડ પ્રજા હિન્દુસ્તાનની રામમય હોય, કારણ કે સનાતન દરેક છે અને તેની અંદર બી પાછું વિશ્વની વાત કરું તો 1 અબજથી વધારે લોકો છે સનાતન સાથે જોડાય. ત્યારે એક જ પ્રકારની લહેર ચાલતી હોય ત્યારે હંમેશા એનો લાભ લેવાનો હોય, એનો લાભ લેવા કરતા એમાં જોડાવાનું. ત્યારે પથ્થર બી વહેતા પાણીની વચ્ચે ઉભો રહે તો ધીરે ધીરે કસાઈ જાય. મહત્વની વાત એ છે કે ભાવના કદાચ ખોટી નહીં હોય કે ખોટી હોય, એમનો વિષય છે, મારો રાજકીય વિષય છે નહીં, પણ એટલીસ્ટ ન જવું તો નતું બોલવું પડે. ને હું જો કોંગ્રેસનો પ્રમુખ હોત તો હું એમ કહેત કે દરેક જણ કેટલા ભાજપ વાળા બોર્ડ લગાવે ને 4 ગણા બોર્ડ તમે લગાવો, મોટી યાત્રાઓ તમે કરી શકતા હો, દરેક જણ ભાગીદાર બનતા હોત એક જ વ્યક્તિ. કારણ કે સમાજમાં સાચું ખોટું સમજવા કરતા બી સમાજમાં જયારે પ્રવાહ ચાલતો હોય, 498 વર્ષની તપશ્ચર્યા પછી 5.5 લાખથી વધુ લોકોના હતાહત થવા જયારે રામ મંદિર બનતું હોય 87, 89, 92 તો હું પણ કારસેવક હતો, એટલે મને ખબર છે કે જે પરિસ્થિતિઓ જેને ભોગવી છે ત્યારે એમાંથી જે બહાર નીકળ્યો હોય ત્યારે એ વ્યક્તિની દ્રવ્યતા શું છે, એ વ્યક્તિની લાગણીઓ શું છે, આવું કઈ સમજવાનું નહીં. અને સીધે સીધું આવું કેવું તેની માઠી અસર દેખાય એ હું માનું છું 100%. ચોક્કસથી, બિલકુલ. નિલેશભાઈ, આપ જવાબ આપી દો, કારણ કે આ પ્રશ્ન મહારાજે બી કર્યો હતો અને મુકેશભાઈએ પણ કર્યો છે કે રામને બદનામ કરનારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ધર્મ રક્ષતી રક્ષતા. ધર્મનું આજે તમે એની સલામતી કરશો તો ધર્મ જે ભગવાન છે આપણને બધાને આશીર્વાદ આપશે, એ માર્ગદર્શન આપશે. હું કહીશ કે એ લોકો જે વ્યક્તિ હશે એમને ભગવાન આશીર્વાદ આપે છે કે શ્રાપ આપે છે એ એમનો વિષય છે કે આપણે, પણ હું એટલું કહેવા માંગીશ કે રાહુલ ગાંધીજીએ તમે સનાતનને હાનિ કરો છો, આવી વાતો ના કરો. સનાતન વિરોધી તો તમે છો. ધ્રુવ બોલો છો, એનો બીજો સેન્ટેન્સ બોલો કે જે ધર્મની હાનિ કરતો હોય તેનો વધ બી કરવો પડે. હા, એવું નથી બોલવું. પણ જો બાપુ, હું તમને કોટ નથી કરતો, એવું નથી બરાબર. બોલવું તમારે. મેં આપને કહ્યું કે રાહુલ ગાંધીજી પહેલી યાત્રા કોઈ ચર્ચમાં જાય છે, જોર્જ પુનૈયાના આશીર્વાદથી ચાલુ કરે છે, તો 22 તારીખે સમય નથી અમને. મહારાજ, આપણે સાંભળી લઈએ નિલેશભાઈનો જવાબ મેળવી એમની લઈએ. પહેલી યાત્રા કોઈ ચર્ચમાં જોર્જ પુનૈયા જે કહે છે કે ભાઈ ખુલ્લા પગે ના ચાલતા, ભારત માતાની માટી તમને બીમારીઓ કરશે, તમે ત્યાં આશીર્વાદ લેવા જાઓ છો. જવું જોઈએ, બધા ધર્મ સાથે છે, પણ તમને 22 જાન્યુઆરીએ જતે તમારા પગમાં
કાંટા વાગી જાય છે અને એમને સ્વામીજીએ એમને કહ્યું એનો જવાબ આપો ને એમને ભાઈ. યાત્રા ચાલુ કરી કારણ કે 10 માર્ચ સુધી ઘરે ના આવી શકે કારણ કે બાનું મળી ગયું. ભગવાન શ્રી રામ એમને પૂજવા જ નથી, ખાલી ઇલેક્શન આવે એટલે માળાઓ પહેરશે. બેન આપણે જોયું છે 12 માસ તમે જાઓ ને કોણ ના પાડે છે, પણ તમે અટવાઈ પડ્યા છો કે આ બાજુ ભગવાન શ્રી 12 રામ માસ હું પૂજા ના જાય. કરું છું. અને આ લોકો 12 માસ મુકેશભાઈ સાંભળી લઈએ પહેલા. આવા ખોટા ખોટા મુકેશભાઈ પહેલા સાંભળી લઈએ. જયકારા કરશે. મુકેશભાઈ આપ કેમેરાના માધ્યમથી વિશ્વાસ અપાવો કે આપ જવાના છો. શ્રી રાહુલ ગાંધી જાય કે ના જાય, હું તો જઈશ. બોલો તમે કોને અરે ડર છે? કહ્યું કે કોનો હું ડર છે? તો તમે 100% જઈશ. 22 જાન્યુઆરીએ પણ ધારી કે ના જઈ 22 શકું તો એને જાન્યુઆરીએ. લઈને કેમ? રાજનીતિ કરવાનો કારણ કોઈ કે મતલબ નથી. તમને 22 તમારે રાજનીતિ જાન્યુઆરીએ કરી છે, તમને અમારે મેસેજ દર્શન નથી કરવા છે. જવું. તમારે બીજો મેસેજ રાજનીતિ જાય કરી છે, જી, અમારે ભગવાન જી. રામ પૂજવા છે. જી, તમારે સમયનો તો એવા અભાવ છે, લોકો તમામને વ્યક્તિને રોકવા સાથે માંગીશ. કહેવું છે જી. કે સનાતનને નિલેશભાઈ, તમારા માટે જી. બધા જ વ્યક્તિ નિલેશભાઈ, કરે છે. મુકેશભાઈ, અમારે સમયનો કોઈ અભાવ છે, એક રોકવા વ્યક્તિ માંગીશ. નથી. નિલેશભાઈ, મુકેશભાઈ અને જ્યોતિર્નાથ મહારાજ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. કોંગ્રેસ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરાતા ભાજપ તેમજ સાધુ સંતોના અને કોંગ્રેસથી નારાજ છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આવનારી લોકસભાની ચૂંટણી પર શું આના કોઈ માઠા પરિણામો મળી શકે છે. સંતો તેમજ ભાજપની જેમ શું લોકો પણ આ નિર્ણયથી નારાજ થાય છે એ જોવું રહેશે. પણ આ બધા વચ્ચે આપણે એવું કહી શકીએ કે રામ એ તમારા મારા આપણા સૌ કોઈના છે, એના પર કમસે કમ રાજનીતિ તો ન જ થવી જોઈએ. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.